હું હાર્દિક ચંદારાણા ટેલેન્ટ એજ્યુકેશનની અંદર 10th સ્ટાન્ડર્ડની અંદર હું મેથ્સ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી લઉં છું એઝ વેલ એઝ ટેલેન્ટ એજ્યુકેશનમાં મેનેજમેન્ટ પણ કરું છું. આજે જે 10thનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં અમારા સ્ટુડન્ટ્સ 90+ ઘણા બધા છે, પણ આજે મેં એક વસ્તુ બહુ માર્ક કરી છે આજના રિઝલ્ટ ઉપરથી કે અમારી પાસે જે એવરેજ વિદ્યાર્થી હતા કે જેને 9th સ્ટાન્ડર્ડની અંદર અરાઉન્ડ 60 કે 70% આવતા હતા એનું 15થી 20% રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળેલું છે. અને પેરેન્ટ્સના આ ઇમ્પ્રુવમેન્ટથી ખૂબ જ પેરેન્ટ્સ ખુશ થયા છે, એઝ વેલ એઝ અમને પોતાને એવું થયું છે કે નહીં, અમે જે વીક સ્ટુડન્ટ્સ ઉપર જે મહેનત કરેલી છે આખું વર્ષ એનું પરિણામ અમને આજે જોવા મળેલું છે. મારું નામ પ્રિયંશી છે એન્ડ હું હમણાં 10thનું મેં એક્ઝામ આપી છે. મારે અત્યારે 73% આવ્યા છે. 9thમાં જ્યારે હું ટેલેન્ટ એજ્યુકેશનમાં નહોતી ત્યારે મારે 52% આવ્યા છે. મારે ઘણું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે અને મને મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ મારા સાયન્સ અને મેથ્સમાં જોવા મળ્યું છે. સાયન્સ અને મેથ્સમાં મને બહુ પહેલાં હું વીક હતી, મને એમ લાગતું કે ભાઈ મને નથી આવડતું. બટ મેં જ્યારે ટેલેન્ટ એજ્યુકેશન જોઈન કર્યું ત્યારે ફેકલ્ટીની હેલ્પથી, સ્ટાફની હેલ્પથી મને કોન્ફિડન્સ આવ્યો છે અને મને બહુ જ વધારે પડતું સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ અને સેલ્ફ કોન્ફિડન્સ જોવા મળ્યું છે. મારે અત્યારે મેથ્સમાં 73 માર્ક્સ આવ્યા છે આઉટ ઓફ 80 અને સાયન્સમાં મારે 75 માર્ક્સ આવ્યા છે આઉટ ઓફ 80. ઇટ વોઝ ઓલ બિકોઝ કે ટેલેન્ટ એજ્યુકેશનમાં આવી અને અમારા લોકોને ઓલમોસ્ટ ડેઇલી પેપર્સ લેવાતા અને 8 to 10 રાઉન્ડ્સ અમે લોકો ભર્યા છે પેપર્સના. સેમ સબ્જેક્ટના રિપીટેડ ક્વેશ્ચન્સ અને રિપીટેડ પેપર્સ લેવાના લીધે એ લોકોએ અમને લોકોને સેલ્ફ કોન્ફિડન્સ અને એના ઉપર ફોકસ કરાવ્યું છે.